ભગવાન કૃષ્ણ કાલીએ નાગ દમન કર્યું. ભગવાને સમય ધીમે ધીમે ગોકુળની અંદર, વ્રજની અંદર જે ભગવાને લીલાઓ કરી, ભગવાન શ્રી કૃષ્ણ આજે વ્રજ ભૂમિનું મહત્વ ભગવાને વધાર્યું છે. એક એક લીલાઓ જે ભગવાને કરી, જેમાં ભગવાનનો કંઈક ધ્યેય હતો, પરમાત્માનો કંઈક ધ્યેય હેતુ હતો. ભગવાને જે કાંઈ પણ વ્રજની અંદર આ પૃથ્વી ઉપર જે ભગવાને અનેક લીલાઓ કરી, પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની અંદર જે ગાયો ચરાવી, વૃંદાવનનું મહત્વ વધાર્યું. સમય ધીમે 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 પસાર થવા લાગ્યો. વ્રજની અંદર, વૃંદાવનની અંદર અને એ ભૂમિની અંદર જ્યારે એક યજ્ઞ થતો, જોજો, ઇન્દ્ર માટે યજ્ઞ થતો. આજ વ્રજવાસીઓ ભેગા મળી અને ઇન્દ્રને માટે યજ્ઞ કરતા, તો ભગવાને આજ ત્યાં વિરોધ દર્શાવ્યો. બરાબર કથામાં ધ્યાન આપજો. ભગવાને આ યજ્ઞનો વિરોધ શા માટે કર્યો છે? ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ જો ધર્મ કાર્યનો વિરોધ ન હોય, પણ ધર્મ કાર્યની અંદર અહંકાર હોય, અભિમાન હોય, એનો વિરોધ ભગવાને કર્યો. ભગવાને આજ નંદ બાબા વ્રજવાસીઓને બધાને કહ્યું કે આજ હે બાબા, આ યજ્ઞ શા માટે કરો છો? આજ વ્રજવાસીઓ કહેવા લાગ્યા કે હે કનૈયા, ઇન્દ્ર આપણી ઉપર કૃપા કરે અને ઇન્દ્ર આપણા વ્રજની અંદર વરસાદ સારો વરસાવે, એટલા માટે આપણે યજ્ઞ કરીએ. નહીં નહીં બાબા, આ યજ્ઞ ન કરાય. જોજો આજ ભગવાને ત્યાં વિરોધ કર્યો યજ્ઞનો. ભગવાનનો આ યજ્ઞનો વિરોધ નથી. ભગવાને શા માટે વિરોધ કર્યો? કે ઇન્દ્ર અભિમાની છે અને અભિમાનીના યજ્ઞ ન હોય. અભિમાની ઇન્દ્ર, એના યજ્ઞ ન કરાય. અહંકારી છે. આજ ઇન્દ્રનો મદભંગ કરવા માટે ભગવાને ત્યાં આ પરમાત્માની એક લીલા છે. અરે કનૈયા, આપણે જો યજ્ઞ બંધ કરશું તો ઇન્દ્ર કોપાયમાન થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે જો તમે યજ્ઞ કરશો તો અમે વ્રજ છોડીને જતા રહીશું. આજ વ્રજવાસીઓ, ગોકુલવાસીઓ એમ કહેવા લાગ્યા, હે કૃષ્ણ, અમે તારા વિના રહી ન શકીએ. આજ જો તું અમને છોડીને જા તો અમે કેમ જીવીએ? માટે અમે યજ્ઞ બંધ કરીએ, પણ તું અમને છોડીને ન જા. યજ્ઞ બંધ થયો. આ વાતની ખબર આજ ઇન્દ્રને પડી અને આજ ઇન્દ્ર કોપાયમાન થયો. 12 મેઘને આજ્ઞા કરી અને આજ 12 મેઘ આજ વ્રજની અંદર અનરાધાર વરસવા લાગ્યા. ઇન્દ્ર કોપાયમાન થયો. બધા ગયા ભગવાન પાસે, હે કૃષ્ણ, તું કહેતો હતો કે આજ યજ્ઞ બંધ કરો. આમ જો કનૈયા, યજ્ઞ બંધ થયો, ઇન્દ્ર કોપાયમાન થયો. હવે શું કરીએ? ચિંતા ન કરો. કેમ? ચાલો આપણે જઈએ ગોવર્ધન ગિરિરાજજીના શરણે. અરે કનૈયા, એ આપણને શરણ આપે કે હા, એ આપણને શરણ આપે, આપણે એના શરણે જઈએ. અરે કનૈયા ચાલ. અને બધા વ્રજવાસીઓ ચાલતા થયા. ધીમે 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 આજ ભગવાન આગળ, બધા ગોવાળો, ગોપીઓ બધા આજ કૃષ્ણની પાછળ ગિરિરાજજીની સન્મુખ આવી અને આજ બધા ઉભા રહ્યા. હે કનૈયા, આ પર્વત આપણને કઈ રીતે આશરો આપે? અને ત્યારે ભગવાને કહ્યું કે એક કામ કરીએ. શું? ચારે તરફ જળમય જળ. ભગવાને કહ્યું એક કામ કરીએ, આપણે ગિરિરાજજીનો આશરો લઈએ.
કઈ રીતે આપણે આને ઉઠાવીએ. અને આપણે પણ જો અહીંયા આપણે ગિરિરાજજીને ઉઠાવવાના છે. ગિરિરાજજીને આપણે તો આ બધા આ રીતે બે હાથ રાખો, બે હાથ રાખો. ધીમે 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 આપણે ગિરિરાજજીને ઉઠાવવાના. ભગવાન કૃષ્ણએ એક ટચલી આંગળી રાખી અને ગોવાળોને કહ્યું છે આ ભગવાનની એક લીલા છે. શું કહ્યું ભગવાને? ગોવાળોને એમ કહ્યું ચાલો તમે બધા જો થોડો થોડો ટેકો કરો તો આપણે ગિરિરાજજીને ઉઠાવીએ. ગોપીઓને કહ્યું તમે પણ હાથ રાખો. અને આજ ગોવાળોએ લાકડીઓના ટેકા રાખ્યા, ગોપીઓએ હાથ રાખ્યા અને ભગવાને ટચલી આંગળી લઈ અને ગિરિરાજજીને ઉઠાવ્યા. આજ ધીમે 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 ગિરિરાજજીને ઉપાડ્યા. ભગવાને એક ટચલી આંગળી રાખી. આ ટેકો રાખજો નીચે આવેલી. પણ જો કેવી ઘટના બની. આજ ગોપીઓ અને ગોવાળોએ લાકડીઓ રાખેલી, ગોપીઓએ હાથ રાખેલા. ભગવાન કૃષ્ણ ટચલી આંગળીએ આજ ગિરિરાજજીને તોડ્યા. અને ત્યારે જો આપણા જેવા હતા ને જે જીવ આત્માઓ, અહંકાર આવ્યો ગોવાળોને ગોપીઓને કે આપણે આ ટેકો દીધો ને એટલે કનૈયાથી ગિરિરાજ ઉપડ્યો, નહીતર કઈ કનૈયાથી ગિરિરાજ ઉપડે. અને અહંકાર આવ્યો અને ભગવાને અહંકારને દૂર કરવા એમ કહ્યું કે હે ગોવાળો થોડી વાર ટેકો રાખજો, હું જરા હાથ બદલાવી લઉં. હું હાથ બદલાવી લઉં. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જેવો આમ હાથ નીચે લીધો તો લાકડીઓ તળાતળ તૂટવા લાગી. અને આજ ગોપીઓ ને ગોવાળો કહેવા લાગ્યા લેજે કનૈયા લેજે. અને ત્યારે ભગવાને ટચલી આંગળીએ ગિરિરાજ તોડ્યા. ભગવાન બન્યા ગિરિરાજ ધરણ. જય જયકાર થયો. બોલીએ ગિરિરાજ ધરણ કે, બોલીએ ગિરિરાજ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. गिरिराज प्रभु तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. प्रभु तुम्हारे शरण श्री जी तुम्हारे शरण. तुम्हारे शरण श्री जी तुम्हारे शरण. આ 2 મિનિટ માટે હલો ધ્યાનથી સાંભળીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદામ મુદ્રે નવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુર. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિ ગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. સદ્રૂપમ કૃષ્ણરૂપમ જગદિતમગલ્યમ બ્રીહિસૂચ્યાગ્રકલ્પો. જીવોણુ સચ્ચિદાત્મા વ્રજપતિચરણે સર્વસારૈવ ભક્તિ. સાકારમ બ્રહ્મ યદ્યત વ્રજભૂમિરમતે સચ્ચિદાનંદરૂપ. મિથ્યાકાર પ્રકાર વિલસતુ સતતમ વલ્લભાચાર્ય માર્ગ. આજે આપણા લોકોનો મહદ ભાગ્ય છે કે શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણાર્થે બધા અલૌકિક દેવી જીવો એકત્રિત થયા છે. અને એ સપ્તાહનું રસપાન વ્યાસપીઠ ઉપર બિરાજી શાસ્ત્રીજી શ્રી દિલીપભાઈ વ્યાસ આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેમજ આ ભાગવત સપ્તાહના મુખ્ય મનોરથી શ્રી રતિભાઈ હરજીવનભાઈ પિલોજપરા પરિવારના દ્વારા આજે દિવ્ય અને અલૌકિક મનોરથનો લાભ મળી રહ્યો છે. ખરેખર જે આપે શરૂમાં શ્રીમદ ભાગવતના મહાત્મામાં આપ લોકોએ શ્રવણ કર્યું હશે કે કલિયુગના અંદર મોક્ષનું સૌથી મોટું સાધન શ્રીમદ ભાગવત સપ્તાહ છે. કાલને અનુસારીને ધર્મ હોય છે અને પછી એનું અનુસરણ હોય છે.
તો શ્રીમદ ભાગવત સપ્તાહ ભગવાન કૃષ્ણ કલયુગના જીવોના માટે એમના ઉદ્ધારાર્થે પ્રગટ થયા. જુદા જુદા કાળના અંદર જુદા જુદા ભગવાન એક જ છે, પણ એ જીવોના માટે અવતાર લે છે. પણ ભગવાન એક જ છે, એકોહમ ભવિષ્યામ પ્રજાયેય. સતયુગના અંદર શું હતું? યોગાયોગ તપ. એ વખતે આયુષ્ય બહુ લાંબી હતી. ધર્મગ્રંથોના અંદર ભાગવત, મહાભારત ઇત્યાદિ રામાયણમાં કથાઓમાં આપણે સાંભળ્યું હશે કે જીવો લાખો વર્ષ તપ કરતા હતા. તો એ વખતે લાખો વર્ષની આયુષ્ય હતી, તો એ ક્રમ બનાવ્યો. શું? યોગા યોગ તપ. કલયુગના માટે શું કીધું? સતમ જીવે મિસરદહ, 100 જ વર્ષ જીવવાનું. અને ઘોર કલયુગ આવશે તો 25 વર્ષના અંદર તો એ મૃત્યુને પ્રાપ્ત થશે. એટલે આયુષ્ય વય બધી વસ્તુ ક્ષીણ થઈ જશે. તો ક્રમ એ સાચો જ છે. વેદથી ઉત્પન્ન જે માર્ગ ધર્મ હોય એ કોઈ દિવસ ખોટો ન હોય, સાચો જ છે. એમના અધિષ્ઠાત્રી દેવ કોણ થયા? ભગવાન શંકર. સતયુગના અંદર યોગા યોગ તપ. એમનું મૂળ સ્થાન શું રહ્યું? કૈલાસ. અને નદી પ્રવાહિત, ઘનીભૂત દ્રવીભૂત. નદીમાં કોણ રહ્યું? શ્રી ગંગાજી. એના પછી ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય. જેમ જેમ કાળ જાય છે, જેમ જેમ જીવોની ઉત્પત્તિ થાય છે, જેવી જેવી વ્યવસ્થા હોય છે, ભગવાન પ્રગટ થાય છે એ જીવોના કલ્યાણ માટે. ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા. એમણે શું? યજ્ઞ. બરાબર. મર્યાદા પુરુષોત્તમ પ્રગટ થયા. ક્યાં થયા? અયોધ્યા, ચિત્રકૂટ પર્વત, સરયુ નદી. એટલું આ બધું એક જોડકું છે. કર્મકાંડની પ્રધાનતા રહી, યજ્ઞોની પ્રધાનતા રહી, અને યજ્ઞોથી ભગવાનને પ્રગટ કરવાનું યજ્ઞોના દ્વારા એક ક્રમ ચાલ્યો. બહુ સુંદર ક્રમ ચાલ્યો યજ્ઞનો. એના વિશે પણ કહ્યું છે કલયુગના અંદર યજ્ઞ, ખરેખર યજ્ઞની ક્રિયા ખોટી નથી, પણ પૂર્ણતા પ્રદાન નહીં કરાવી શકે. શુદ્ધ સાત્વિક અને કર્મેષ્ઠી જીવ હોય, શુદ્ધ સાત્વિક ભૂમિ હોય, શુદ્ધ સાત્વિક કાળ હોય, તો એ બધું સંભવ છે. કલયુગનો જીવ યોગ અને કર્મથી ભ્રષ્ટ બતાવ્યો છે, તો પૂર્ણતા અપાવી શકે એમ નથી. એના પછીનો જે ક્રમ આવ્યો દાન, અને એના પછીનો ક્રમ આવ્યો દાનનો જે ક્રમ આવ્યો, કલિયુગનો દ્વાપરનો અંત અને કલયુગનો પ્રથમ ચરણ. દાન પણ કીધું છે કે શુદ્ધ સાત્વિક કર્મેષ્ઠી જીવને આપો તો જ થાય. ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય ક્યાં છે? દ્વાપરનો અંતિમ ચરણ, કલયુગનો પ્રથમ ચરણના મધ્યમાં ભગવાન કૃષ્ણનો જન્મ બતાવ્યો. અનુગ્રહાય ભક્તાનામ માનુષમ દેહમાસ્થિત ભજતે તાદૃશી ક્રીડા યાશ્રુત્વા તત્પરો ભવેત. ભગવાન કહે છે તારે કર્મ કરવું છે ને, કર્મ નિવાધિકારસ્તે મા ફલેસુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માંગત માતે સંગોત્સો કર્મણી. તો કર્મ કર, ફલની આશા રાખમાં તું કર્મ જ કરતો જા. પણ જો અગર કર્મના દ્વારા આત્મકલ્યાણનું જે ક્રિયા છે એ કર્મ માર્ગ ફલિત નથી થઈ રહ્યો, તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન આજ્ઞા કરે છે કર્મ થાય છે, કર્મ કર. કર્મથી સફળતા નથી મળતી તો અનુગ્રહ માર્ગ, અનુગ્રહ માર્ગમાં મારા ચરણારવિંદમાં તું પોતાને સમર્પિત કરી દે, પછી તારું કલ્યાણ કરવું એ મારી જિમ્મેદારી છે. બરાબર. તો અહીંયા આ એક શ્લોક બહુ વિશેષ નહીં કહીશ, કેમ કે મારે બી બહાર જવું છે ને કથામાં પણ આપણે વિલંબ થઈ રહ્યો છે. કથા શ્રવણ આપણી મુખ્ય વસ્તુ છે. આ એક બહુ સુંદર છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. એટલું સમજી લેશો ને તો આખું ધર્મનું અનુગ્રહ માર્ગ તમે સમજી જશો. અહીંયા કહે છે કે પહેલાં તારાથી કર્મ કરવું કરી શકતો હોય તો કર, ફલિત નથી થતો તો આ બધું મૂકી દે. અને શું કરવાનું? મામેકમ શરણમ વ્રજ. એકાદશ ઇન્દ્રિયોથી મને શરણાગતિ તું મારી સ્વીકાર કર, મારા શરણે આપી જા. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. જરા સમજવા જેવી છે.
અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. અહીંયા શું કહે છે કે જો એકાદશ ઇન્દ્રિયોથી વિનિયોગ મને કરેલો હશે તો તારા બધા પાપોને હું નષ્ટ કરી દઈશ અને મને સરળતાથી પ્રાપ્ત થશે. હવે આમાં સમજાણું નહીં. અહમ ત્વા સર્વ પાપેભ્યો, પાપ એટલે શું પહેલાં તો એ સમજવું જરૂરી છે. આપણે લોકો કહેતા તો હોઈએ કે પાપ પડ્યો, પાપ પડ્યો, પાપ પડ્યો, આમ ન કરાય, આ કરશું તો પાપ પડશે. પણ પાપ એટલે શું, કોઈને વ્યાખ્યા ખબર છે પાપ શબ્દની? પાપ એટલે અહીંયા કહે છે કે કોઈ બીવાની વસ્તુ જ નથી. આ પાપ ખરાબ ને ભયંકર વસ્તુ નથી. સમજો, 3 વસ્તુઓ છે: દોષ, અપરાધ અને પાપ. પાપ સૌથી નાનકડી વસ્તુ, એનાથી થોડીક ઊંચી દોષ, અને સૌથી ખરાબમાં ખરાબ જેમાં બીવાનું છે એ કોણ? અપરાધ. અપરાધ એટલે શું કે બધું જાણીએ છીએ, સમજીએ છીએ, તો પણ આપણે એ કાર્ય જાણી જોઈને કરતા હોઈએ, એનું નામ અપરાધ. અને અપરાધની ક્યાંય મુક્તિ નથી. સમજીને જાણીને જાણકાર વ્યક્તિ એ ન કરવાનું કર્મ કરે એને કહેવાય અપરાધ. કોણ જુએ છે? કરી નાખો. એ અપરાધ છે. દોષ શું છે? અજાણતા થઈ જાય. આપણને ખબર નથી, અજાણ કીડી મરી ગઈ, આ થઈ ગઈ, કોઈને આપણે બોલવાથી દુઃખ થઈ ગયું, આપણે કોઈ એવું કહેવાનું આશય નહોતું, તો એને કહેવાય દોષ. અને પાપ એટલે શું? કાંઈ નહીં. પાપ એટલે બહુ નાનકડી વસ્તુ. ભક્તિ યોગમાં એનું નિવારણ બતાવ્યું છે. પાપ એટલે શું? સમજી લો. પાપ એટલે વિઘ્ન. શું? પાપ એટલે વિઘ્ન. આપણે સાધના કરવા બેઠા, અહીંયા શું કીધું કે એકાગ્રતાથી ભગવત નામ લેવું, અથવા કોઈ પણ કાર્ય એકાગ્રતાથી કરવું, તો એનું સફળતા પ્રાપ્ત થશે. હવે સમજી લો કે તમે ભગવત નામ 5 મિનિટ માટે લેવા બેઠા છો, બધું તમે રૂમ બૂમ બધું બંધ કરી નાખ્યું, તમે એકદમ શાંતિથી બેઠા છો, ભગવત નામ લઈ રહ્યા છો, એક તલ્લીનતા છે, એક ચિત્ત છે તમારું ભગવાનના સ્વરૂપમાં પરોવાયેલું છે, ને મોબાઈલની ઘંટડી વાગી, તમારું ધ્યાન ભંગ થયું, ઉપાડીને મોબાઈલનો સ્વિચ ઓફ કરીને મૂક્યું, એટલો સમયની જે દૂરી થઈ એનું નામ થયું પાપ. કોઈ સુંદર સારો આત્મકલ્યાણનો ભગવત કાર્યનો પ્રસંગ કરી રહ્યા છો અને એના અંદર કોઈ વિક્ષેપ કે વિઘ્ન ઉત્પન્ન થાય, એનું નામ પાપ. તો ભગવાન કહે છે કે તું જો ભક્તિ યોગથી મારું સ્મરણ કરશે એકાદશ ઇન્દ્રિયોથી, તો અહમ ત્વા સર્વ પાપેભ્યો, તારીને મારી જેટલી પણ દૂરી છે એને હું નષ્ટ કરી દઈશ. મોક્ષિષ્યામિ મા શુચ. મોક્ષને પ્રાપ્ત થઈ જાય. હવે કહો કે મહારાજ આ તો બહુ મુશ્કેલ છે, મનને કાબૂમાં લેવું એ તો અતિ મુશ્કેલ છે. આપણે ભગવત નામ લેતા હોઈએ, આપણા બે મન હોય છે, 2 મસ્તિષ્ક છે. સાયન્સ બી સ્વીકારે છે, એક નાનું મગજ, એક મોટું મગજ. નાનું મગજ જો અગર બંધ થઈ જાય તો આપણે કોમામાં જતા રહીએ, મોટું મગજ બંધ થઈ જાય તો ઊંઘ આવી જાય. બરાબર? બંનેના જુદી જુદી ક્રિયા છે. અને તમે ક્યારે બી જોયો, જ્યારે ભગવત નામ લેતા હશો, અષ્ટાક્ષર લઈ રહ્યા, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, નાનું મગજ વિચારે કે આ પાઠ પૂરો થાય તો હું ત્યાં જવું, આ કામ કરું, તે કામ કરું. બંને એક સાથે વિચારો ચાલે. બંનેનું એક બેલેન્સ થઈ જાય એને કહેવાય પૂરા એકાગ્રતા. ઇંગ્લિશમાં કહેવાય એને ફુલ્લી કોન્સન્ટ્રેશન. બરાબર? આ બંને જેથી એક થઈ જાય તો ભગવદ પ્રાપ્તિ ધીમે ધીમે સુલભ થઈ જાય. એનો જ ભક્તિ યોગનો પ્રકાર બતાવી દીધો છે. ભગવાને વ્રજના અંદર વેણુનાદ કર્યો. સૌથી પહેલા પુષ્ટિ અનુગ્રહ ભક્ત કોણ થયા? વ્રજવાસીઓ. પહેલા અનુગ્રહ માર્ગની સ્થાપના એના અંદર કરી ભગવાને પ્રગટ થઈને. બરાબર? તો આના અંદર એક જ બતાવું છું કે તમે લોકો જે જપ કરો કે ભગવત નામ લેતા હો, એની ક્રિયા શું છે એ ક્રિયા પહેલા વ્રજવાસીઓને બતાવ્યું. પ્રતિયાત તત્વ ગ્રહણ, વેણુનાટ કર્યો, બધા આવી ગયા. ભગવાને કીધું શું કામે આવ્યા? તમે તમારા ઘરે જતા રહો. કેમ? પરમફળની પ્રાપ્તિ થવાનો સમય છે ને કે જો આપ કહો છો કે પ્રતિયાત તત્વ ગ્રહણ, કે હા. તમને કેમ કે તમે અહીંયા આવ્યા કેમ? તો એણે કીધું પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે. કેમ? પૂર્ણાનંદની પ્રાપ્તિ. કોણ પૂર્ણાનંદ? કે આ પૂર્ણાનંદ. પૂર્ણ પુરુષોત્તમ મળે તો પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય. તો કે એમ તો જે દિવસ હું અહીંથી હમેન તમે ઘેરે જતા રહીશું એ દિવસ શું થશે? દુઃખ રહેશે કે આનંદ? એટલે કે એ બધા દુઃખ તો થાય જ ને. દુઃખ થાય તો પછી પૂર્ણાનંદ ક્યાં શેષ રહી ગયો? એમ નહીં.
ભક્તિ માર્ગની એ વિશિષ્ટતા છે કે આજે મર્યાદા માર્ગના અંદર શું છે, યોગ બળથી યોગી ભગવાનને પ્રગટ કરે છે, પ્રકૃતિને પાત્ર બનાવીને ભગવાન પ્રગટ થાય છે. એને કહે છે કે વરમબ્રુહી વરદાનમાન, એને વરદાન આપ્યું, ભગવાન પાછા અંતર્ધ્યાન થઈ જાય. ચાહે બ્રહ્માજીએ તપ કર્યા છે, એને તપ કર્યા, ભગવાન પ્રગટ થયા, બ્રહ્મની નિષ્પત્તિ બ્રહ્મ વરદાન આપે છે, અને પછી પાછું એને વાત કરવી હોય તો પાછા એટલા જ તપ કરવા પડે. તો અહીંયા અનુગ્રહ માર્ગના અંદર શું છે કે ભગવાન પોતે એ જીવના અંતઃકરણના અંદર સ્થિત થઈ જાય છે. જે અણુરૂપ અંશ જે નિરાકાર રૂપમાં છે એ સાકાર રૂપમાં સ્થિત થઈને ત્યાં સ્થિત થઈ જાય છે. જ્યારે ભગવાન એની ઈચ્છા કરે, ભગવાનની ઈચ્છા કરે જીવ, ભગવાન સ્વયં એના અંતર પ્રતીતિથી પ્રગટ થઈ જાય છે અને પછી બાહ્ય પ્રતીતિ પણ એને ફલિત થાય છે. આ જ વસ્તુ કીધું, શ્રવણાદ દર્શનાદ ધ્યાનાદ મયી ભાવોનું કીર્તનાદ ન તથા સન્ન કરશે ન પ્રતિયાત તથો ગ્રહાન. એક 5 મિનિટ લઈશ આપને, આપનો ધ્યાનથી સાંભળજો. જે આપ જપ કરો છો, ભગવત નામ લો છો, સવારથી સાંજ સુધી કરતા હો, પણ મન તમારું ભટકતું હોય તો એ ભગવત નામ થયું પણ એ એટલું ફાયદાકારક ન થયું. આપણે એમ વિચાર કરીએ, ભગવત નામ લઈએ છીએ, આ દુઃખ પડ્યું, આ દેવું, કોઈ ભગવાન તો મળ્યા નહીં. આટલા સમય સુધી ભગવત નામ લઈ રહ્યા છે, ભગવાનની સેવા કરી રહ્યા છે, કોઈ દી ભગવાન તો દેખાણા નહીં. પછી ભક્તિ યોગનો ક્રમ જે નાનકડો છે એ પૂરો ન કર્યો. બધું કર્યું આપણે, ભોગ ધર્યા, જગાડ્યા, સ્નાન કરાવ્યા, બધું કર્યું, પણ નાનકડો ક્રમ ન કર્યો. શું? એકાગ્રતાનો. તો અહીંયા એમાં કીધું કે મયી ભાવોનું કીર્તનાદ. કીર્તન એટલે જાનબજીરા ગાઈને વગાડીને ગાવું, એનું નામ કીર્તન નહીં. અહીંયા શું કીધું? મયી ભાવો. જો એકાગ્રતાની તમને બતાવું છું, એકાગ્ર થવાનો ભક્તિ યોગનો પ્રકાર સમજાવી રહ્યો છું. અને એવી રીતે તમે એક પણ માળા કરી લીધી ને અષ્ટાક્ષરની, તો તમે મને 1 વર્ષ પછી મળજો, ભગવત સાક્ષાત્કાર તમને થાય છે કે નહીં. નકર આ બધું ખોટું, આ બધું ધતંગ ઉપાડીને મૂકી દેવાનું. ચેલેન્જ દઈને પૂર્વાચાર્યો અને ધર્મગ્રંથો આ વાતને પુષ્ટિ કરે છે. હવે અહીંયા કીધું મયી ભાવોનું કીર્તનાદ. લાંબી વાત ન કરીએ, પણ તમે ધોળપદ ગાયું, ગમે તે ધોળપદ ગાયું, એ શ્રવણ કરવાનો અથવા ગાવાનો પ્રકાર શું છે? અથવા તમે જપ કરી રહ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તમે યમનાષ્ટક કરી રહ્યા છો, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, એ કરવાનો પ્રકાર શું બતાવ્યો છે? અહીંયા કે શ્રવણાદ દર્શનાદ ધ્યાનાદ મયી ભાવોનું કીર્તનાદ. લાંબી વાત નથી તો બહુ મોડું થઈ જશે, પણ ફક્ત આટલું સમજાવી દઉં છું કે મયી ભાવોનું કીર્તનાદ. આપણે કહીએ કે ભાઈ ભાવથી ભગવદ કાર્ય, ભગવત સેવા, ભગવત નામ લેવું. ભાવ શબ્દની પણ વ્યાખ્યા આપણને ખબર નથી, તો ભાવ કરીશું કેવી રીતે? ભાવ એટલે શું? ભાવ એટલે શું? કારણ કે ભાવથી ભગવત નામ લેવું. ભાવ એટલે શું? બહુ દંડવત કરવા, તમે મારા કૃપાના, તમે મારા વાલા, દીન દંદુ, એનું નામ ભાવ નહીં. એ તો તમે વિશેષણ આપી રહ્યા છો, એનું નામ ભાવ નહીં. ભગવાન કહે છે કે મયી ભાવોનું કીર્તનાદ. તમે બોલ્યા નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. ભાવ એટલે એનો અર્થ શું? જે તમે બોલી રહ્યા છો એનો અર્થ આવડવો જોઈએ. તમે બોલ્યા નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ, તો આનું ટ્રાન્સલેશન શું થાય? હું યમને મહારાણીને નમન કરું છું. એ કેવા છે? સકલ સિદ્ધિઓને આપવાવાળા. તો જ્યારે આપણે જપ કરતા હોઈએ, આ ભક્તિયોગનો પ્રકાર છે એકાગ્ર થવાનો. 2 મગજ છે ને, એક મગજ તો તમને બોલાવી રહ્યો છે, તમને યમનાષ્ટક આવડી ગયું કે તમે વાંચી રહ્યા છો, તો વાંચી રહ્યા છો, મોટો મસ્તિષ્ક એ કામ કરી રહ્યું છે, નાનું મસ્તિષ્ક નથી કરી રહ્યું, તો એ બીજા વિચાર કરે છે. તો અહીંયા કે મયી ભાવ, એનો ભાવાર્થ કરો. ભાવાર્થ એટલે તમે બોલ્યા નમામિ યમુનામહમ, નાના મસ્તિષ્કથી અહીંયા જવું છે, ત્યાં જવું છે, એવો વિચાર ન કરીને એનું ટ્રાન્સલેશન કરો. બરાબર? ટ્રાન્સલેશન કરશો તો બંને મસ્તિષ્ક એક પોઈન્ટ ઉપર કેન્દ્રિત થઈ જશે, બીજા વિચાર નહીં આવે, તો એકાગ્રતા આવી જશે. તો ભગવાને એ જ કીધું કે મયી ભાવોનું કીર્તનાદ. જે પણ કીર્તન કરો, જે પણ ભજન કરો, વિથ ટ્રાન્સલેશન કરો. જે ગાઈ રહ્યા છો નાના મસ્તિષ્કથી, એનું ટ્રાન્સલેશન વિચારો, તમે એકાગ્ર થઈ જશો. અને એકાગ્ર થઈ જશો, જ્યારે વ્યક્તિ એક ચિત્ત એકાગ્ર થઈ જાય છે, તો ઓટોમેટિક આપણી 11 ઇન્દ્રિયો લોક થઈ જાય છે. એક નાનકડો દાખલો આપું. આપણે બહુ વિચારમાં બેઠા હોઈએ, એકદમ બહુ વિચારમાં, કાન આપણા સારા છે, બાજુમાં કોઈ વ્યક્તિ વાત કરે છે, તો આપણે પૂછીએ કે હે ભાઈ તે આ સાંભળ્યું? ના. કેમ? હું વિચારમાં બેઠો હતો. આંખ આપણી સારી છે, એક વ્યક્તિ ઓળખાણવાળો આપણા સામેથી પસાર થઈ ગયો, તો કોઈએ બાજુવાળા પૂછ્યું તે આ જોયું અહીંયાથી? કે ના. કેમ? હું વિચારમાં બેઠો હતો. વિચાર એટલે એકાગ્રતા.
એકાગ્રતા આવવાથી ઓટોમેટિક ઇન્દ્રિયો બંધ થઈ જાય છે. તો એ જ વસ્તુ આના અંદર કીધું કે મોટું અને નાનું બંને મનને કેન્દ્રિત કરી લ્યો, એકાગ્રતા આવશે, ભગવત પ્રાપ્તિ બહુ જ જલ્દી છે. 5 મિનિટ પણ કરેલું એવું જપ ભગવાનને તમારા અંતઃકરણમાં સાક્ષાત સ્થાપિત કરી દેશે. બરાબર. તો એ જ પુષ્ટિ માર્ગનું, અનુગ્રહ માર્ગનું, આજે શ્રીમદ ભાગવતનું પરમ ફલ છે. શ્રી ગિરિરાજજીની પરમ કૃપાથી પુષ્ટિ ભક્તિ માર્ગ ફલિત થાય છે. આ બધા જેટલા બી વૈષ્ણવો છો, આજે આ ભાગવતનું જ્યારે આ આગળ પ્રસંગ વધે બધું આ ગિરિરાજજી અહીંયા બિરાજે છે, એનું પૂજન કરજો, એની પ્રદક્ષિણા કરજો, પરિક્રમા કરજો, એમની ભેટ કરજો. બરાબર. અને પોતાનું જીવન સફળ બનાવજો. ભક્તિનો મુખ્ય પાયો છે ભાવના. બરાબર. આજે અહીંયા ભલે ગમે તે પાષાણ બિરાજી રહ્યા છે, પણ આ જ પાષાણમાં તમે અગર એકાગ્રતાથી ગિરિરાજજીની ભાવના કરશો તો અહીંયા જ વ્રજમંડળ અને ગિરિરાજજી ઉપસ્થિત થઈ જશે. બરાબર. અને એ ગિરિરાજજી એ જ ફળ આપશે આપને પણ. તો ભક્તિનો મુખ્ય પાયો છે, પહેલો પાયો શ્રદ્ધા અને ભાવના. નકર તો શું છે, એક મંદિરમાં મૂર્તિ બિરાજી રહી છે, પથ્થરની કે ધાતુની હોય છે. બરાબર. એક મોટો પથ્થર છે એને કાપીને એકની મૂર્તિ બનાવી દી, બીજાનું શું બનાવી દીધું, બાથરૂમની ટાઇલ્સ. क्या फर्क पड़ा, वो टाइल्स लग गई वहाँ, वो मंदिर पर भावना फर्क आयो. बराबर. टाइल्स ने पगे नहीं लगाओ, पत्थर ही है, अर्धो पीस કર્યો, અડધાની ટાઇલ્સ બનાવી દીધી, અડધાનો ભગવાન બનાવી દીધા, અને ત્યાં પૂજાવા લાગ્યા અને પેલાના ઉપર હગવા ઉતરવા લાગ્યા. તો ભાવો ભાવ મય સિદ્ધ. જ્યાં ભાવના છે એ જ સિદ્ધ થાય છે. તો આ ગિરિરાજજી સાક્ષાત બિરાજી રહ્યા છે. આજે આપણે ગિરિરાજજીનો પ્રસંગ છે, ગોવર્ધન પર્વતનો પ્રસંગ છે. બહુ સુંદર શાસ્ત્રીજીએ કથા સંભળાવી છે. તો આપ લોકો આ પ્રસંગનો લાભ લઈને પોતાને કૃતાર્થ કરજો. એટલું જ કહીને આજનો વક્તવ્ય ભાગવતજીના ચરણારવિંદમાં સમર્પિત કરવું છું. બોલીએ ભાગવત ભગવાન હલ 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 બોલીએ ગિરિરાજ ધરણ કી જય. અહીંયા ગિરિરાજજી બિરાજે છે, જેમાં આપણે પેલા તો આપણે ધૂન કરી લઈએ ગિરિરાજજીની. गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण. આજે અહીંયા ગિરિરાજજી બિરાજે છે, જેમાં 56 ભોગ લગાવેલા અહીંયા ભોગ લગાવ્યો છે ગિરિરાજજીને. દરેક ભાવિક ભક્તજનો અહીંયા ગિરિરાજજીનો પ્રસાદ આરોગી લઈ અને પછી જજો. અને ગિરિરાજજીને પરિક્રમા પણ गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण, तुम्हारे शरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण. भक्ताभिलाषा चरितानुसारे दुग्धादि चौरेण यशो विसारे, कुमारितानंदित घोषणारे मम प्रभु श्री गिरिराज धारी, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, श्री जी तुम्हारे शरण, श्री जी तुम्हारे शरण, श्री तुम्हारे शरण, श्री जी तुम्हारे शरण,
हे गिरिराज धरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठल तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण हे गिरिराज धरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण અહીંયા ગિરિરાજજી બિરાજી રહ્યા છે. દરેક ભાવિક ભક્તજનો જો કોઈને ઉતાવળ ન હોય તો સાંભળી લેજો બરાબર. ઉતાવળ ન હોય તો જ્યારે પણ પેલા પિલોજપરા પરિવાર ગિરિરાજજીની આરતી ઉતારશે, ભાગવતજીની આરતી ઉતારશે, જે કાંઈ પણ યથાશક્તિ ભેટ ધરશે, ત્યાર પછી દરેક ભાવિક ભક્તજનો પેલા પિલોજપરા પરિવાર ગિરિરાજજીને પરિક્રમા કરશે. પછી દરેક ભાવિક ભક્તજનોએ પરિક્રમા કરવી. જો સમય હોય તો ધક્કામુક્કી ન કરવી. ખાસ ધક્કામુક્કી કરવાની નથી. ધીમે 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 થોડા થોડા સભ્યો, કારણ કે જગ્યાનો આપણે અહીંયા ખોટી સંકળાશ ઊભી ન થાય, વ્યવસ્થા જળવાય એ રીતે દરેક ભાવિક ભક્તજનો અહીંયા આવી આગળ બે હાથ જોડી પગે લાગી અને ગિરિરાજજીને નમન કરી અને આપણે એમ માનીએ કે કદાચ આપણાથી યાત્રા ન થાય. બરાબર સાંભળજો, યાત્રા ન થાય, વ્રજની અંદર ન જવાય અને ગિરિરાજજીની પરિક્રમા ન થઈ શકે અને ભગવાનની કૃપા હોય તો થાય, પણ કદાચ માનો કે ન થાય તો ભાગવત કથાની અંદર ગિરિરાજજી બિરાજતા હોય અને ત્યાં ગિરિરાજજીની એક પરિક્રમા કરવાથી વ્રજ 84 કોષ પરિક્રમાનું પુણ્ય મળે. એ માટે ઉતાવળ ન હોય. હા, ઘણાને ઉતાવળ હોય, ઇમરજન્સીમાં જ આટા મારતા હોય, પણ બાર ગામ ગયા હોય, વિચાર કરજો, જોજો, બાર ગામ ગયા હોય અને રસ્તામાં ક્યાંક વાહનમાં પંચર પડે ને રોડ ઉપર બેસવું પડે તો ઘરે મોડા જઈએ તો ચાલે. તો એમ કે તો વાહન હતું, પંચર પડ્યું એટલે મોડું થઈ ગયું. અહીંયા ભગવાનના દર્શન માટે તો કે ઝટ હવે ઘરે જવું, રોકાવું નથી. પણ જો આ પરમાત્માની કંઈક કૃપા થઈ જાય અને એટલા માટે ગિરિરાજજીને આગળ અહીંયા આપણે જો 56 ભોગ પિલોજપરા પરિવાર દ્વારા લગાવેલા છે. પહેલા તો એકવાર જોરદાર ગિરિરાજજીનો જય જયકાર કરીએ. બોલીએ ગિરિરાજ ધરણ કે જય. આપણે બોલતા નહીં, આ બધા બોલે ને એટલે ખબર પડે કેવો અવાજ. બોલીએ ગિરિરાજ ધરણ કે. બરાબર જાયમું નહીં, સાંભળાનું નહીં. એકવાર જોરદાર જય જયકાર કરજો. જય નો બોલે ને આજુબાજુ વાળાને હમ છે. બોલીએ ગિરિરાજ ધરણ કે. હા, વાહ ભાઈ વાહ, ખરેખર. અહીંયા પિલોજપરા પરિવાર ગિરિરાજજીની આરતી પહેલા ઉતારશે. ભાગવતની આરતી પણ સાથે જ થશે. એટલે 2-4 સભ્યો ત્યાં એક આરતી લઈને થોડા સભ્યો અહીંયા, આ રીતે બંને એક સાથે આરતી ઉતરશે. પહેલા આપણે 5 મિનિટ તૈયારી થાય ત્યાં સુધીમાં ધૂન પણ આપણે ચાલુ રાખીએ. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण હે ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण પ્રભુ તુમારે શરણ, શ્રીજી તુમારે શરણ. प्रभु तुम्हारे शरण श्री जी तुम्हारे शरण હે ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ. गिरिराज धरण श्री जी तुम्हारे शरण હે ગિરિરાજ ધરણ પ્રભુ તુમારે શરણ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण વલ્લભ તુમારે શરણ,
विठल तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठल तुम्हारी शरण वल्लभ तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण हे गिरिराज धरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण हे गिरिराज धरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण तुम्हारे शरण हे गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण आरती उतारो हूँ तो गिरिराज धरणी आरती उतारो तो गिरिराज धरण ये आरती उतारो हूँ तो गिरिराज धरणी अरे आरती उतारो तो गिरिराज धरणी गिरिराज धरणी ने भागवत भगवाननी गिरिराज धरणी ने भागवत भगवान ने आरती उतारो हूँ तो राधा दीना श्यामनी अरे आरती उतारो तो राजा जी ना श्यामनी राधा दीना श्यामनी ने सीता दीना रामनी राधा जी ना श्यामनी ने सीता जी ना राम ने आरती उतारो हूँ तो गिरिराज धरणी आरती उतारो तो गिरिराज धरणी प्रगटाऊ ज्योति मथाऊ ओत प्रोत हूँ પ્રગટાવું જ્યોતિ માથાવું અતપ્રોત મનડું જપે છે મારું માળા એના નામની હે મનડું જપે છે મારું મારા એના નામને આરતી ઉતારો હું તો गिरिराज ધરણને હે આરતી ઉતારો તો ગિરિરાજ ધરણી गिरिराज ધરણની ને ભાગવત ભગવાનની ગિરિરાજ ધરણી ને ભાગવત ભગવાન ને આરતી ઉતારો હું તો गिरिराज ધરણને હે આરતી ઉતારો તો ગિરિરાજ ધરણી આરતી ઉતારી મારા અંતરને ઠારું આરતી ઉતારી મારા અંતર ને ઠારો આરતી ઉતારી મારા અંતરને ઠારું આરતી ઉતારી મારા અંતર ને ઠારો હે દાસી બનીને હું તો રહું એના ધામની હે દાસી બનીને હું તો રહું એના ધામની આરતી ઉતારો હું તો રાધાજીના શ્યામની આરતી ઉતારો તો રાધાજીના શ્યામની રાધાજીના શ્યામની ને गिरिराज ધરણને રાધાજીના શ્યામની ને ગિરિરાજ ધરણી गिरिराज ધરણની ને ભાગવત ભગવાનની ગિરિરાજ ધરણી ને ભાગવત ભગવાનની હે આરતી ઉતારો હું તો રાધાજીના શ્યામની આરતી ઉતારો તો રાધાજીના શ્યામની હે મારે ઘરે જમવા પધારો કનૈયા હો નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હે મારે ઘરે જમવા પધારો કનૈયા હો નંદલાલા હે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા શ્યામ બંસીવાલા ઓ નંદલાલા શ્યામ બંસીવાલા ઓ નંદલાલા શ્યામ બંસીવાલા ઓ નંદલાલા શ્યામ બંસીવાલા
એલચને લવિંગ ધરાવું કનૈયા હો નંદલાલા વેલાજીને લવિંગ ધરાવું કનૈયા ઓ નંદલાલા શાગ શીશમના હું ઢોલિયા ઢળાવું શાગ શીશમના હું ઢોલિયા ઢળાવો શાગ શીશમના હું ઢોલિયા ઢળાવું શાગ શીશમના હું ઢોલિયા ઢળાવો એ કહો તો ગાલીચા બિછાવું કનૈયા હો નંદલાલા એ કહો તો ગાલી ચાદી છાવો કનૈયા ઓ નંદલાલા તમારું દીધેલું વાલા તમને ધરાવું તમારું દીધેલું વાલા તમને ધરાવો એ તમારું દીધેલું વાલા તમને ધરાવું તમારું દીધેલું વાલા તમને ધરાવો એ હું છું ગરીબ ક્યાંથી લાવું કનૈયા હો નંદલાલા એ હું છું ગરીબ ક્યાંથી લાવો કનૈયા ઓ નંદલાલા કિલોચપરા પરિવારની આ વિનતી સુણીને વિરોધપરા પરિવારની આ વિનતી સુનીને એ પિલોચપરા પરિવારની વિનતી સુણીને વિરોધપરા પરિવારની આ વિનતી સુનીને એ ઝટપટ 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 જમવા પધારો કનૈયા ઓ નંદલાલા જટવટ જમવા પધારો કનૈયા ઓ નંદલાલા એ મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા એ મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હવે જે કોઈ પણ ગિરિરાજની પરિક્રમા કરવાની હોય તે ત્યાંથી ભાઈ 56 ભોગના જે થાળ થઈ રહ્યા એ સાઈડમાં લેવડાવી અને મહાપ્રસાદ બનાવી અને બધાને પ્રસાદ અર્પણ કરજો. ગિરિરાજજીના 56 ભોગનો પ્રસાદ તેમજ અહીંયા જે કોઈ પણને પરિક્રમા અને ભેટ પૂજા ગિરિરાજજીને ધરવી હોય તે ત્યાં આગળ પાત્ર રાખેલું છે, જેમાં ભેટ પૂજા ધરી દેજો. અને ગિરિરાજજીની પરિક્રમા એક તો કરજો, જાજી બહુ ન કરતા પણ એક કરજો. એક એક પરિક્રમા કરી અને ત્યાંથી ભીડ ન થાય એટલા અને ધક્કામુક્કી ન થાય ખાસ ધ્યાન રાખજો. અને ત્યાંથી સાઈડમાં આ બાજુ આવતા જજો. એક એક પરિક્રમા થઈ જાય એટલે બધા સાઈડમાં આવતા જજો. આવતીકાલે કથામાં ભગવાન વેણુ નાદ કરે, ભગવાનની રાસલીલા અને કંસવધ, અને આવતીકાલે બપોર પછી રૂક્ષ્મણી વિવાહ, ભગવાનના લગ્નની કથા આવતીકાલે અહીંયા કહેવામાં આવશે. અહીંયા આપણે કથાને અત્યારે વિરામ આપીએ. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વહેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વેલા આવજો. હરે મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી આવજો. મન મંદિરના ખૂણે ખૂણે કચરો કાઢી લાવજો. એ સૌમાં મારો શ્યામ બિરાજે, શ્રદ્ધા હૃદયમાં રાખજો. સૌમાં મારો શ્યામ બિરાજે, શ્રદ્ધા હૃદયમાં રાખજો. એ સૌમાં મારો શ્યામ બિરાજે, શ્રદ્ધા હૃદયમાં રાખજો. સૌમાં મારો શ્યામ બિરાજે, શ્રદ્ધા હૃદયમાં રાખજો. હરિરસ પીવા હરિરસ લેવા વહેલા વહેલા આવજો. હરિરસ પીવા હરિરસ લેવા વેલા વેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વહેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વહેલા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, સવારે વેલા આવજો. અરે જે કોઈ સાથે આવે તેને ભાવે તેડી લાવજો. જે કોઈ સાથે આવે એને ભાવે તેડી લાવજો. એ સૌમાં મારો પ્રભુ બિરાજે, શ્રદ્ધા હૃદયમાં રાખજો. સૌમાં મારો પ્રભુ બિરાજે, શ્રદ્ધા
અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. સવારે વેલા વેલા આવજો. દરેક ભાવિક ભક્તજનોને ખાસ નમ્ર વિનંતી છે કે ત્યાં ગિરિરાજજી પાસે બહુ ધક્કામુક્કી ન કરતા, ધીમે ધીમે નિરાતે જે મહેમાનો રોકાવાના હોય એ તમે તમારા નિરાતે દર્શન કરજો, અને જેને ઉતાવળ હોય એને પેલા આગળ આવી જવા દેજો. બોલીએ ભાગવત ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય, સદગુરુ દેવ કી જય, ભગવતી શ્રી ચામુંડા માતની જય, શ્રી રાંદલ માતની જય, વિશ્વકર્મા દાદાની જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.